સમસ્યાનું નિરાકરણ આ એસોસિએશન થ્રુએ અમે બધા સાથ સહકારથી કરવાના છે. અને આજે વડોદરા એટલું નહીં, વડોદરા, આણંદ, બોરસદ, નડિયાદ, ભરૂચ, હાલોલ બધી જગ્યાએથી મોટા પ્રમાણમાં પત્રકારો હાજર થયા હતા. અને અહીં આગળ ઉદ્દેશ્ય એક જ હતો, પત્રકારોને પડતી તમામ પ્રકારની મુશ્કેલીઓ નિરાકરણ અમારા એસોસિએશનમાં જોડાશે તો અમે 100% એમની સાથે ઊભા રહીશું. અને છતાં પણ કોઈ પણ પત્રકારને એને કે એસોસિએશનમાં જોડાશે કે એમની સાથે જોડાશે, કોઈ પણ પત્રકારને અમને ખબર પડશે કે એની જોડે કે કંઈક ખોટું થઈ રહ્યું છે તો અમારું એસોસિએશન એની પડખે આવી ઊભા રહીશું. આપણી સાથે મહિલા વિંગ, મહિલા ટીમની હોય અને સુમિતાબેનને હવે પ્રમુખ બનાવેલા છે કે સુમિતાબેનો અમારી સાથે આ સંગઠન વિશે થોડી માહિતી આપશે. મહિલા માટે પણ આપણે અલગથી સંગઠનની વિંગ બનાવેલી છે. સૌથી પહેલાં આપ સૌને નમસ્કાર. મારું નામ સુમિતા ખેરનાર, વેલકમ ગુજરાત ન્યૂઝપેપરની તંત્રી છું. તંત્રી મારા હસબન્ડ છે. હું આ સંગઠનમાં જોડાવાનું કારણ એક જ છે કે અત્યારે દરેક વ્યક્તિને એમના હક માટે લડવાનું થઈ રહ્યું છે. આપણા વડોદરા શહેરમાં હું જ્યારથી અહીંયા મીડિયા લાઇનમાં વર્ક કરી રહી છું ને ત્યારથી હું જોઈ રહી છું કે કેટલી જગ્યાએ પત્રકારો પર હુમલા કે ઘણા બધા અન્યાય થઈ રહ્યા છે. એ બાબતે આજે જે સંગઠન અમે જયેશભાઈએ આજે આ સંગઠનનું આયોજન કર્યું છે એ ખૂબ જ સુંદર છે. અને બીજી વસ્તુ, મહિલા તરીકે ગમે તે પ્રોબ્લેમ હશે, ઘરગુતી હોય કે ગમે તે હોય, એ મહિલા પ્રમુખ તરીકે હું એમની સાથે આ સંગઠનમાં સાથ સહકાર મદદરૂપ થઈશ. અને બીજી વસ્તુ એવું છે કે અત્યારે જે આપણા પત્રકારોની જે હકની વાત કહેવામાં આવે, હકની વાત માટે લડવાનું, એક જ પત્રકાર પર અન્યાય થતો હોય ને એમની સાથે કોઈ ના હોય તો એ પત્રકાર હાર માનીને એ મીડિયા લાઈન એક તો છોડી દે, કાં તો પછી એનું મીડિયા ચલાવવાનું બંધ કરી દે છે. પણ આ સંગઠન એટલું હિંમત અને તમને સાથ સહકાર મદદરૂપ થશે કે તમે મીડિયા લાઈન, જેમને કશું આવડતું ના હોય, જે મીડિયા લાઈનમાં નવા રીતે અહીંયા ઊભા થઈ રહ્યા છે, એમને પણ અમે સાથ સહકાર આપીશું. કેમ કે મારો અનુભવ બોલે છે કે કોઈને ભલે ને કંઈ સમજ પડતી ના હોય મીડિયા લાઈનનું, પણ અમારા સંગઠનમાં જોડાયા પછી મીડિયા શું છે, પત્રકારિત્વ શું છે, એ અમે અમારા સંગઠન દ્વારા બધાને સાથ સહકાર મદદરૂપ રીતે અમે આ જાણકારી આપવા માટે સતર્ક રહીશું. એ જ હું કહીશ. જય હિન્દ, જય ભારત.